નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 માટે આજથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. તો આજના આ વિડીયોની અંદર આપણે વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 માટે તમે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકો છો, ફોર્મ ભરવા માટે કયા કયા તમારે ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે, લાયકાત શું હોવી જોઈએ, વય મર્યાદા શું હોવી જોઈએ, વય મર્યાદામાં તમને કેટલી છૂટછાટ મળવાપાત્ર રહેશે, એના પછી આપણે આગળ જોઈશું કે આની અંદર તમને પગાર કેટલો મળવાપાત્ર રહેશે અને તમારું ફોર્મ એકવાર ભરાઈ જાય પછી તમારે ફોર્મ કયા કયા કેન્દ્ર પર જઈ અને સબમિટ કરવાનું રહેશે. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તમારે ગૂગલની અંદર વિદ્યા સહાયક લખી અને સર્ચ કરી દેવાનું છે. જેવું તમે વિદ્યા સહાયક લખીને સર્ચ કરશો આ પ્રમાણે dpe-gujarat.in આ વેબસાઇટ છે એ તમારા સામે આવી જશે. ડીપીઈ ગુજરાત લિંક કરીને તો સિમ્પલી જે આ પહેલી જ વેબસાઇટ આવે આ વેબસાઇટ તમે ધ્યાનમાં રાખી લેજો. ડીપીઈ ગુજરાતની જે આ વેબસાઇટ આવે એને તમારે સિમ્પલી ઓપન કરી લેવાની રહેશે. જેવી તમે આ વેબસાઇટ ઓપન કરશો કંઈક આ મુજબનું ઇન્ટરફેસ છે એ તમારા સામે ખુલી જશે અને એની અંદર લખ્યું છે વિદ્યા સહાયક ભરતી ગુજરાતી માધ્યમ 2024. તમારે સિમ્પલી એના પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે એના પર ક્લિક કરશો આ પ્રમાણે જે નવી વેબસાઇટ છે એ આવી જશે. રજિસ્ટર્ડ અને લોગિન બંને ઓપ્શન તમને જોવા મળી જશે. એટલે કે તમે પહેલી જ વખત જે અહીંયા આ ભરતી માટે ફોર્મ ભરતા હોય તો તમારે રજીસ્ટર કરવાનું છે. તમે પાછળ કોઈ પણ ભરતીની અંદર ફોર્મ ભરેલું હોય અને અહીંયા તમારું આઈડી બનાવેલું હોય તો તમારે લોગિન છે એના પર ક્લિક કરવાનું રહેશે. આગળ તમે નીચે આવશો તો અહીંયા તમે એ જ ઇન્ફોર્મેશન આપેલી છે વિદ્યા સહાયક ભરતી 2024 રજિસ્ટર્ડ અને એપ્લિકન્ટ લોગિન, એટલે કે તમારું પહેલેથી આઈડી હોય તો તમે લોગિન કરી શકો છો અને તમને શુભકામના પાઠવેલી છે. પછી દરરોજ વેબસાઇટ જોવા માટેની ઇન્ફોર્મેશન આપેલી છે. હવે આપણે આ પહેલા વાત કરીએ વય મર્યાદાની. એના પહેલા જાહેરાતમાંથી આપણે થોડીક ઇન્ફોર્મેશન મેળવી લઈએ, એના પછી આગળની ઇન્ફોર્મેશન મેળવીશું અને છેલ્લે અહીંયા તમારું ફોર્મ ભરાઈ જાય પછી કયા કયા કેન્દ્રો પર તમારે સબમિટ કરવાનું રહેશે એની ઇન્ફોર્મેશન પણ આપણે જોવાના જ છે. તો સૌપ્રથમ આપણે જાહેરાતમાંથી ઇન્ફોર્મેશન જોઈ લઈએ. તો જાહેરાત આ ટૂંકી જાહેરાત આવી હતી. જાહેરાત ક્રમાંક છે 1/2026 ધોરણ 1 થી 5 ની અંદર છે. ગુજરાતી માધ્યમની અંદર 11,000 જેટલી જગ્યાઓ માટે આ ભરતી છે એ થવા જઈ રહી છે. ફોર્મ ભરવાની તારીખો તો એની ઇન્ફોર્મેશન તમે જોઈ શકો છો. 15/4/2026 બપોરના 12 વાગ્યાથી 24/4/2026 બપોરના 3 વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકશો. તો આટલી ઇન્ફોર્મેશન અહીંયા જરૂરી છે. પછી આની અંદર આગળ જે છે એ ઇન્ફોર્મેશન આપેલી છે. કુલ 11,000 જેટલી જગ્યાઓ માટે ભરતી થવા જઈ રહી છે. ધોરણ 1 થી 5 ની અંદર ભરતી થવા જઈ રહી છે. જે વિદ્યાર્થીઓ પીટીસી ના છેલ્લા વર્ષની અંદર હોય એટલે કે ડીએલઈડી ના છેલ્લા વર્ષની અંદર હોય તેઓ પણ ફોર્મ ભરી શકે છે, પરંતુ એમને માર્ક્સની છૂટછાટ એટલે કે એમનું પરિણામ હજુ આવ્યું નથી તો એમના જે છે એ માર્ક્સ ઉમેરવાની છૂટછાટ પછીથી આપવામાં આવશે. બસ આ પ્રમાણેની ઇન્ફોર્મેશન અહીંયા છે. હવે જોઈએ આપણે વિગતવાર નોટિફિકેશન. જે વિગતવાર જાહેરાત આપેલી છે તમે એના પર ક્લિક કરશો. જિલ્લા શિક્ષણ સમિતિ, નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયક વર્ગ 3 ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ વર્ષ 2026. ફોર્મ ભરવાની તારીખો આપેલી છે, કઈ કઈ શરતો છે એ શરતો આપવામાં આવેલી છે. જે ડીએલઈડી ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય અને ટેટ 1 પરીક્ષા પાસ કરેલો હોય તેઓ પણ ઉમેદવારી કરી શકશે અને એમને ઓનલાઈન માર્ક્સ ઉમેરવાની છૂટછાટ છે એ પછીથી આપવામાં આવશે. ફોર્મ ભરવા માટે તમારી શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ? તો શૈક્ષણિક લાયકાત નિમ્ન પ્રાથમિક ધોરણ 1 થી 5 માટે શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછી એચએસસી પાસ અને તાલીમી લાયકાત પીટીસી અથવા તો તમે ડીએલઈડી 2 વર્ષનો કોર્સ છે એ કરેલો હોવો જોઈએ. તો તમે ધોરણ 12 પ્લસ પીટીસી અથવા તો ડીએલઈડી કરેલું હોય તો તમે ફોર્મ ભરી શકો છો. અથવા તો તમે 4 વર્ષનો એલિમેન્ટરી એજ્યુકેશનની ડિગ્રી આવે છે એ કરેલી હોય અથવા તો 2 વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશનનો કોર્સ કરેલો હોય અથવા તો તમે નિમ્ન પ્રાથમિક શિક્ષક ટેટ 1 પરીક્ષાની છેલ્લી તારીખે પાસ કરેલી હોવી જોઈએ. આટલી તમારે લાયકાત હોવી જોઈએ. પહેલી લાયકાત તમે ધોરણ 12 પાસ હોવું જોઈએ, પીટીસી અથવા તો ડીએલઈડી કરેલો હોવો જોઈએ, 4 વર્ષનો એલિમેન્ટરી એજ્યુકેશન કોર્સ અથવા તો તમે 2 વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન કોર્સ કરેલો હોવો જોઈએ. ધોરણ 12 પાસ પ્લસ પીટીસી પ્લસ તમે ટેટ 1 પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને 10% વિજ્ઞાન પ્રવાહમાં 45% ગુણ સાથે પાસ થયેલા ઉમેદવારોની ભરવાની રહેશે. એટલે કે તમે ધોરણ 12 ની અંદર 45% કરતા વધારે ગુણ સાયન્સ સાથે મેળવેલા હશે તો એના માટે 10% જગ્યાઓ અનામત રાખવામાં આવેલી છે અને તમારું મેરિટ ગણતરી કઈ રીતે કરવામાં આવશે એની ઇન્ફોર્મેશન ફકરા નંબર 1 ડ ની અંદર આપવામાં આવેલી છે. પછી આગળ પગાર ધોરણ તમને પહેલા 5 વર્ષ માટે ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે. તમારા 5 વર્ષ પૂરા થઈ જાય એના પછી 5200, 20,200, ગ્રેડ પે 2400, છઠ્ઠા પગાર પંચ પ્રમાણે અને સાતમા પગાર પંચ પ્રમાણે લેવલ 4 મુજબ ₹25,500, 81,100 નો પગાર આપવામાં આવશે. વય મર્યાદા જેની ઉમેદવારો ખાસ જાહેર હોઈ જાય છે. તમારી ઉંમર 18 વર્ષ કરતા ઓછી ના હોવી જોઈએ અને 33 વર્ષ કરતા વધારે હોવી જોઈએ નહીં. વય મર્યાદાની અંદર કેટલી છૂટછાટ મળવાપાત્ર રહેશે તો તમે જોઈ શકો છો. અનુસૂચિત જાતિ, જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો છે એમને વય મર્યાદામાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે.
40% કે તેથી વધુ શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ. વય મર્યાદામાં કેટલી છૂટછાટ મળવાપાત્ર રહેશે એની વિગતવાર ઇન્ફોર્મેશન હું તમને વિડીયોની અંદર આગળ આપું છું. વિધવા ઉમેદવારો વિશે વાત કરેલી છે. પછી તમારે કઈ રીતે અરજી કરવી, અરજી કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું એની ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આપવામાં આવેલી છે. પછી તમારે કયા કયા પ્રમાણપત્રોની જરૂર પડશે, એટલે કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના રહેશે. ગુણ કેવી રીતે દર્શાવવા એ પ્રમાણે તમે ઇન્ફોર્મેશન અહીંયા જોઈ શકો છો. માન્ય આવતા ડિગ્રી જે કુલ ગુણ ગ્રાન્ડ ટોટલ દર્શાવેલા તેમાંથી મેળવેલ ગુણને ધ્યાનમાં રાખી તમારે ટકાને લખવાના રહેશે. એટલે કે કુલ તમારે 700 માર્ક્સ હોય એમાંથી ફોર એક્ઝામ્પલ તમારે 500 માર્ક્સ આવે છે તો આ પ્રમાણે તમારે ટકા કાઢી અને એના પછી તમારે ટકા છે એ તમે જ્યારે ફોર્મ ભરો ત્યારે તમારે ટકા છે એ રીતે લખવાના રહેશે. પછી સીજીપીઆઈ આપેલું હોય, સીજીપીઆઈ આપેલું હોય, એસજીપીઆઈ આપેલું હોય, એ તમામ આપેલું હોય તો તમારે જાતે ગુણમાંથી એટલે કે સીજીપીઆઈમાંથી ટકા દર્શાવી અને પછી લખવાના રહેશે. આ રીતે તમામ જે મોટી મોટી સૂચનાઓ આપવામાં આવેલી છે તમારા માટે, અગત્યની સૂચનાઓ આપવામાં આવેલી છે, જે પછી આપણે તમે આ પીડીએફ છે એ ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે, તમે ત્યાં જઈ અને વિગતવાર જોઈ શકો છો. હવે તમારે ફોર્મ માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જાતિ અંગેનું પ્રમાણપત્ર, ઉન્નત વર્ગમાં સમાવેશ નથી થતો એ પ્રમાણપત્ર એટલે કે એસસીબીસી નું પ્રમાણપત્ર, ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર, જો તમે દિવ્યાંગ હોય તો પીએચ નું પ્રમાણપત્ર, માજી સૈનિક હોય તો એનું પ્રમાણપત્ર, ધોરણ 10 ની માર્કશીટ, ધોરણ 12 ની માર્કશીટ, એનું ટ્રાયલ સર્ટિફિકેટ, ટેટ 1 ની માર્કશીટ, સ્નાતકની માર્કશીટ, સ્નાતકનું ડિગ્રી પ્રમાણપત્ર, સ્નાતકનું ટ્રાયલ સર્ટિફિકેટ, પીટીસી ની માર્કશીટ, પછી પીટીસી નું ટ્રાયલ સર્ટિફિકેટ, એનસીઈટી અથવા તો આઈપીટીસી અથવા જે ડીએલઈડી તમે કરેલું છે એનું માન્યતાનું પ્રમાણપત્ર, 1 થી 5 માં વિદ્યાસહાયક નિમણૂક હુકમ અને નિમણૂક અધિકારીની એનઓસી ની નકલ, એટલે કે તમે ઓલરેડી જોબ કરતા હોય તો વિધવા હોય તો વિધવા માટેના સર્ટિફિકેટ જે પણ જરૂરી છે એ તમામ ડોક્યુમેન્ટ તમારે આ 20 ડોક્યુમેન્ટમાંથી જેટલા પણ ડોક્યુમેન્ટ તમને લાગુ પડતા હોય એટલા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે. વય મર્યાદાની અંદર જે મેઇન છૂટછાટ તો તમે જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવાર છો તો તમારી ઉંમર જે છે એ 33 વર્ષ કરતાં વધારે હોવી જોઈએ ને, અને તમે જનરલ કેટેગરીના મહિલા ઉમેદવારો છો તો તમારી ઉંમર 38 વર્ષ કરતાં વધારે હોવી જોઈએ નહીં. તમે એસસી, એસટી, એસસીબીસી કે ઈડબ્લ્યુએસ કેટેગરીના પુરુષ ઉમેદવાર છો તો તમારી ઉંમર 38 વર્ષ કરતાં વધારે ન હોવી જોઈએ. તમે એસસી, એસટી, એસસીબીસી કે ઈડબ્લ્યુએસ કેટેગરીના મહિલા ઉમેદવાર છો તો તમારી ઉંમર 43 વર્ષ કરતાં વધારે હોવી જોઈએ નહીં. તમે દિવ્યાંગ છો તો તમારી ઉંમર 43 વર્ષ કરતાં વધારે ન હોવી જોઈએ, અને તમે દિવ્યાંગ હોય અને મહિલા હોય તો તમારી ઉંમર 45 વર્ષ કરતાં વધારે હોવી જોઈએ નહીં. તમે દિવ્યાંગ હોય અને કેટેગરીની અંદર આવતા હોય તો 45 વર્ષ કરતાં તમારી ઉંમર વધારે હોવી જોઈએ નહીં, અને તમે દિવ્યાંગ હોય અને તમે આ રીતે મહિલા ઉમેદવાર હોય તો પણ તમારી ઉંમર 45 વર્ષ કરતાં વધારે હોવી જોઈએ નહીં. તો આ પ્રમાણે જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે 33 કરતાં વધારે ઉંમર હોવી જોઈએ, અને જે બાકીના ઉમેદવારો છે એમના માટે 38 વર્ષ કરતાં વધારે ઉંમર હોવી જોઈએ નહીં, અને જે મહિલા ઉમેદવારો છે એમની ઉંમર 43 વર્ષ કરતાં વધારે હોવી જોઈએ નહીં, અને દિવ્યાંગ ઉમેદવારો માટે ઉંમર 45 વર્ષ કરતાં વધારે હોવી જોઈએ નહીં. તો આ પ્રમાણે તમને ઉંમરની અંદર છૂટછાટ મળવાપાત્ર છે. એકવાર તમે ફોર્મ ભરી લો પછી તમારે કયા કયા સેન્ટરની અંદર જમા કરવાનું રહેશે તો અહીંયા તમામ ઇન્ફોર્મેશન આપેલી છે. આ પીડીએફ પણ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. તમારે આમાંથી કોઈ પણ એક કેન્દ્રમાં જઈ તમારું ફોર્મ છે એ ફોર્મ જમા કરવાનું રહેશે. હવે આગળ આપણે વાત કરીએ તમે ફોર્મ કેવી રીતે ભરી શકો છો. તમે ઓલરેડી લોગિન કરેલું હોય તો તમે લોગિન પર ક્લિક કરશો. તમારે ટેટ કયા વર્ષની અંદર પાસ કરી છે એ તમે જોઈ શકો છો. કઈ ટેટ માન્ય રહેશે તો 2023 ની ટેટ તમે પાસ કરેલી હોય એ પણ માન્ય રહેશે. 2025 ની અંદર તમે ટેટ પરીક્ષા પાસ કરેલી હોય એ પણ માન્ય રહેશે. એટલે કે 2023 ની અંદર ટેટ પાસ કરેલી હોય, 2025 ની અંદર ટેટ પાસ કરેલી હોય, બંને ટેટ છે એ માન્ય રાખવામાં આવેલી છે. તો પહેલા તમારે એ સિલેક્ટ કરવાનું છે કે પછી તમારે ભરતીનો પ્રકાર પ્રાથમિક શાળા સિલેક્ટ કરવાનું છે. મોબાઈલ નંબર, પાસવર્ડ અને તમામ ઇન્ફોર્મેશન તમારે છે એ અહીંયાથી નાખી દેવાની રહેશે. તો આ પ્રમાણે તમે ડાયરેક્ટ લોગિન કરી શકો છો. રજિસ્ટર પણ તમે જે છે એ અહીંયાથી જ કરી શકો છો. અહીંયા તમારે આવીને ચેક કરવાનું છે. પરીક્ષાનો પ્રકાર તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનો છે. ટેટ 1 ગુજરાત રાજ્ય પ્રાથમિક શાળા આપોઆપ આવી જશે. વિષયનો પ્રકાર છે એમાંથી ધોરણ 1 થી 5 સિલેક્ટ કરવાનું છે. ટેટ કયા વર્ષે પાસ કરી એ સિલેક્ટ કરવાનું છે, કારણ કે 2023 અને 2025 બંને ટેટ છે એ માન્ય રાખવામાં આવેલી છે. પછી ટેટ નંબર, જન્મ તારીખ, ટેટની પરીક્ષાનું માધ્યમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, પાસવર્ડ, કન્ફર્મ પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખી તમારે અહીંયા રજીસ્ટર કરી લેવાનું છે. એકવાર તમે રજીસ્ટર કરી લેશો એના પછી તમે આખું ફોર્મ આસાનીથી ભરી શકો છો. તમારે વિડીયો જોતો હોય કે આખું ફોર્મ કેવી રીતે ભરવું એનો વિડીયો બનાવો તો તમે નીચે કોમેન્ટ કરીને જણાવજો. કાલે કે પરમ દિવસે હું આખો વિડીયો ચોક્કસથી બનાવીને મૂકી દઈશ. પરંતુ એના માટે મને ઘણા બધા વિદ્યાર્થીઓનો રિસ્પોન્સ મળવો જોઈએ, જેથી મને ખબર પડે કે એકચ્યુઅલી આ વિડીયોની માંગ છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.